તો આજે આપણે બનાવશું ઝટપટ અને ફટાફટ બની જતા ખારી ભાત। તો એના માટે બટેટા સુધારી લીધા, ડુંગળી સુધારી લીધી, ટમેટા સુધારી લીધા, મરચાં કાપી લીધા અને આ બાજુ આપણે આપણા ચોખાઈ થોડી વાર પલાળવા માટે થઈને મૂકી દીધા। તો એક કુકરમાં તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું રાઈ, એના પછી નાખશું આપણે હિંગ અને એના પછી નાખશું આપણે જીરું। અને આ જીરું અને રાઈ ફૂટી જાય એના પછી આપણે બટેટા અને બધા વેજીટેબલ નાખી દઈશું અને તેલમાં એને આપણે 2-5 મિનિટ માટે થઈને ચડવા દેશું। એ થોડા અધકચરા ચડી જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને મરચાંની ભૂકી અને કરી દઈશું બધા શાકભાજીને એમાં મિક્સ। અને એના પછી નાખી દઈશું આપણા પલાળેલા ચોખા હતા એ, અને એ ચોખાને મિક્સ કરીને એમાં જરૂર પૂરતું પાણી નાખીને કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ અને ઓછામાં ઓછી આપણે 3 થી 4 સીટી એની વગાડી લઈશું। બસ એટલું જ કરવાનું। તો જો આ મસ્ત મજાના આપણા ખારી ભાત થઈ ગયા છે તૈયાર। તો હાલો બધા ખારી ભાત ખાવા માટે થઈને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો।